વિસંવત 2503 પોષ સુદ 11 શુક્રવાર તારીખ 31/12/76 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પરમાંત પ્રકાશના બીજા અધિકારની ગાથા 106 અને 107 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાંત પ્રકાશના સ્વર્ણ પ્રવચન નંબર 173. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ભૂતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. પરમાત્મા પ્રકાશ ગાથા 106. गाथा बोलाई गई है. आगे जीवों में जो भेद है ये सब कर्म जनित ऐसा प्रकट करते हैं. શું કહેવા માંગે છે કે અનંત આત્માઓ છે જગતમાં, એની જે ભેદ દશા શરીરની, વર્ણની, ગંધની આદિ ગુણ એ બધી કર્મના નિમિત્તના સંગે બધું ભેદ છે. વસ્તુ તરીકે તો પૂર્ણાનંદ સ્વરૂપ છે. દરેક આત્મા પૂર્ણ વિતરાગ સંભાવથી ભરેલો પ્રભુ. એનું તાત્પર્ય બધાનું, બધા શ્લોકો ઘણા આવ્યા કે બધાને એક જાણો, સરખા જાણો. પર્યાય ભેદ છે એને લક્ષમાં લ્યો પણ આશ્રય કરવા લાયક નથી. આશ્રય તો અંદર વસ્તુ જે ચેદાનંદ ધ્રુવ સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપ બધા આત્માઓ છે. તો તારું પરમાત્મા સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ દે, એ કહેવાનું આ તાત્પર્ય છે. સમજાય છે કાંઈ? હા. એક સેકન્ડના અસંગ ભાગમાં આત્મા પૂર્ણ આનંદ, પૂર્ણ ગુણ સંપન્ન પરમાત્મા સ્વરૂપે છે. એવા બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા અનંત છે. ઓલાની અમે તો અવાજ છે. એક જ આત્મા સર્વવ્યાપક શુદ્ધ પરમાત્મા છે એમ નથી. સંગ્રહ નહીં એ પછી કે પેલા આવી ગયું છે. દરેકની સત્તા ભગવાન આત્માની શુદ્ધ અને પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે. એ રીતે બધા આત્મા છે એમ જાણનાર પોતાની દ્રષ્ટિને ત્રિકાળી સ્વભાવ ઉપર મૂકે છે. હા. એનો સાર તો આ છે એનો કે સ્વચૈતન વસ્તુ જ્ઞાયક ભાવ જે પર્યાયમાં અવ્યક્ત છે, પ્રગટ નથી, વસ્તુમાં વ્યક્ત છે. આવો જે ભગવાન એક સમયમાં પ્રગટ પરમાત્મા સ્વરૂપે જ આત્મા છે, તેના ઉપર એને અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડશે જો એને આત્માનો સ્વીકાર કરવો હોય તો. સમજાણું કાંઈ? એ આત્મા પરમાત્મા સ્વરૂપે જ બિરાજમાન બધા છે. એ છોકરાઓ આ બધા બહાર નીકળી જોગાનમાં શું કે છે? जीवों में जो भेद है ये तो निमित्त आधीन का भेद है. કર્મના નિમિત્તને આધીન ભેદ છે. તો કર્મ સ્વરૂપ આત્મામાં નથી. હા. સમજાય છે કાંઈ?
વસ્તુ છે એ તો ચિદાનંદ ભગવાન સ્વરૂપે પરમાત્મા બધા સરખા છે. ભેદ જે દેખાય છે કર્મના નિમિત્તના સંગે દેખાય છે, તો પણ કર્મ છે એ વસ્તુમાં નથી. એથી એના સંગે ભેદ છે એ પણ વસ્તુમાં આવી વાત ભાઈ. હે હા. नर नार का आदि भेद जीवों में 106 गाथा. जीवों में नर नार का आदि भेद कर्मों से किया गया है. हाँ. कर्मों से नो अर्थ अपनी पर्याय में अपने से भेद है, पर कर्म निमित्त है. समझ में आया? સમજાય છે? વસ્તુ તો અખંડાનંદ પ્રભુ છે, પણ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે દેખાય છે એમ કહેતે. એટલે કર્મજનિત કહેવામાં પરના સંગે થયું છે ને. સ્વસંગ છે એ તો અસંગ ચૈતન મૂર્તિ છે. હા બે કેમ બે નહીં, આ બધા હરખા છે સરખા છે એમ કહીને એને અંતર સ્વભાવમાં દૃષ્ટિ દેવી છે. જ્યાં ભગવાન પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન આત્મા છે. આ બાયની વિવિધતા ઉપરથી લક્ષ છોડાવી, અંદરમાં પર્યાયના ભેદે પણ વિવિધતા છે તેનું લક્ષ છોડાવી એક રૂપ ચૈતન છે ત્યાં દ્રષ્ટિ કરાવવા આ વાત કરવામાં આવે છે. અને એ એમ છે. આ તો કામ છે. લોકોને બહારથી દયા પાળો ને વ્રત કરો ને અપ્પા કરો નીકળી નાખ્યું છે ને, એ ભેદવાળી વાત છે. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અભેદ ચિદાનંદ પ્રભુ આત્મા એ સ્વભાવે બધા આત્માઓ સરખા છે એમ જેને દ્રષ્ટિમાં આવે એની દ્રષ્ટિ સ્વભાવની ત્રિકાળી સ્વભાવનો સ્વીકારમાં આવે છે. સમજાય છે કાંઈ? આવો ધર્મ શું કરવું એ કરવું આ એમ કે છે. જ્યાં પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ પોતે બિરાજે છે અંદર, એ બાહ્ય દ્રષ્ટિ નિમિત્ત દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ છોડીને અભેદ ભગવાન આત્મા ચિદાનંદ પૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ દે, પીછે પછી એમાં સ્થિર થા તો પરમાત્મા પદ તને પ્રાપ્ત છે. સમજાણું કાંઈ? હા એનો ઉપાય છે. क्या कहते हैं? देखो कर्मों से किया गया है और कर्म भी जीव नहीं हो सकता. सीधा कर्म છે. પરદ્રવ્યના સંગે ભેદ પડ્યા એ પરદ્રવ્ય વસ્તુમાં નથી, માટે ભેદ પણ વસ્તુમાં. શૈલી તો જુઓ. સમજાણું કાંઈ? અરે એ વાત આખી બધી ગુમ થઈ ગઈ. અને આ કરો ના કરો ના કરો, જે કરવાનું જેમાં છે નહીં એ તો જ્ઞાતા દ્રષ્ટાથી ભરેલો ભગવાન છે. જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ચૈતન રૂપ પ્રભુ પૂર્ણ છે. એને પૂર્ણ તરીકે પ્રતીત કરીને ઠરવું એ એની ક્રિયા છે. આ અપૂર્ણ દશાના વિકલ્પો અને જે અલ્પ દશા એ તો આશ્રય કરવા લાયક નથી એમ સિદ્ધ કરવા બધા આત્મા સરખા છે. મારી સરખો છે તું પૂર્ણાનંદ ત્યાં દ્રષ્ટિ આજ ભાઈ આમ છે ભાઈ. માર્ગ જૈન વિતરાગ માર્ગ બહુ અલૌકિક છે. અત્યારે તો જૈન ધર્મને નામે અજૈન ધર્મ ચલાવ્યો છે. અરે શું થાય? હા હવે કે છે
और એ કર્મ બી જીવ में નહીં. શું કે છે? ભગવાન આત્મા એક સ્વરૂપી છે વસ્તુ, સામાન્ય અભેદ વિતરાગ મૂર્તિ તરીકે પ્રભુ આત્મા તો છે, પણ જે આ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. હવે જયારે પરદ્રવ્ય જયારે સ્વરૂપમાં નથી તો સંઘનો ભેદ છે પણ સ્વરૂપમાં નથી. આવી જેની વાતો છે. દુનિયામાં બિચારા હેરાન થઈ જાય. જો ओहो, क्यों कि कर्म भी जीव में नहीं हो सकता. क्यों कि जीव किसी समय को पाकर काल लब्धि જે સહકારી કારણને પ્રાપ્ત કરીને સમજાય છે કાંઈ? કાળ લબ્ધિ એટલે જે સમય તેને તે પ્રાપ્તિ થવાનો કાળ છે તેમાં કાળ છે તે નિમિત્ત સહકારી કારણ છે. સમજાણું કાંઈ? નિમિત્ત છે. કાળ છે ને એની કાળની પ્રાપ્તિનો પર્યાય છે, તેમાં કાળ નિમિત્ત છે. દરેક દ્રવ્યને તે સમયની પર્યાય પ્રાપ્તિનો તેને કાળ છે. સમજાય છે કાંઈ? એમાં એ કાળ દ્રવ્ય નિમિત્ત છે. યશપાવરમાં ભાઈ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે કાળ નિમિત્ત છે, લબ્ધિ પણ છે. ઉપાધિ તો ભગવાન આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તેને પરિણતિમાં ઉપાધિ કરવો એ સ્વકાળ પોતાનો છે. સમજાણું કાંઈ? આવી વાતો બહુ ઝીણી છે ને ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો કહેલો માર્ગ ઘણો સૂક્ષ્મ ને ગુઢ ને મરમ છે. એ છે કે વસ્તુ ભગવાન આત્મા દરેક સરખા હોવા છતાં જે કંઈ ભેદ દેખાય છે નારકીનો મનુષ્યનો, આ વર્ણનો બ્રાહ્મણ ક્ષત્રિય અહીં છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશાદી જે વર્ણનો અહીં છે. કાલે બપોરે આવ્યું છે એમાં વર્ણ રંગ ગંધર્વ સ્પર્શ આવ્યું છે. વર્ણ રાગ આદિ આવ્યું હતું ને. સમજાણું? ગુણસ્થાન આદિ ભેદો નિર્જરાધિકારમાં એ વર્ણના રંગ ગંધ રસ સ્પર્શ ત્યાં હતો એ પણ એમાં નથી. એમ ગુણસ્થાન ભેદ એમાં નથી, તેમ રાગ આદિ એમાં નથી. એવી જે ચીજ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જેમાં એક સમયની પર્યાયનો પણ જેમાં અભાવ છે, એ સરખો સંભાવ સ્વભાવ સ્વરૂપ પ્રભુ એ રીતે બધા આત્મા સરખા હોવા છતાં ભેદ કેમ દેખાય છે? કે પરદ્રવ્યના સંગથી ભેદ દેખાય છે. એ ભેદ સ્વદ્રવ્યના સંગે કરીને તોડી શકાય છે. સમજાણું કાંઈ? ઝીણું, બહુ ઝીણું. જો કાળ સમય કો પાકરે એમ લીધું ને. કાળમ લબ્ધવા છે પાઠમાં છે નહીં તો કાલો લહે વીણું હો કોઈ. કાળને પામીને જે સમયે તેને સમ્યક દર્શન આદિ પામવાનો કાળ છે તેવા કાળને પામીને समझाई से कहां उस कर्मों से जुदा हो जाता है કેમ કે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્યમાં નથી. કર્મ
અને પરદ્રવ્યના સંગે ભેદ છે માટે કર્મ જુદા પડી શકે છે. પરદ્રવ્ય છે એટલે ભેદ પણ જુદા પડી શકે છે, ના થઈ શકે છે એમ કે છે. હા 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 સમજાણું કાંઈ? આવો માર્ગ હવે બચા એવું લાગે છે લોકોને. હા હું કરવાનું આવતું નથી. એ હાટું તો કહેવાય છે કે વસ્તુ જે પરિપૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ કરવાની છે. એ ધર્મ. હા હા વાતમાં સારા શાસ્ત્રનો સાર વિતરાગતા. વિતરાગતા પ્રગટ કેમ થાય કે સ્વધર્મને આશ્રય. હા હા આખું વર્ણન સ્વધર્મને આશ્રયની વાત છે આખી. લાખ વાતની વાત નિશ્ચય ઉરાણો છઠાળામાં છે ને. છોડી જગત દંડ ફંદ નિજ આત્મ ઉર જાઓ. વસ્તુ આ કહેવા માંગે છે. હા 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 ભગવાન જ્યાં પરિપૂર્ણતાનું તત્વ પડ્યું છે ને અંદર, એક પર્યાયની વર્તમાન દશાના વ્યક્ત પર્યાયની પાછળ પર્યાયની અપેક્ષા એ તેને અવ્યક્ત કહીએ, પણ વસ્તુની અપેક્ષા એ પ્રગટ વ્યક્ત આનંદનો સાગર અસ્થિ પણ બિરાજે છે. હા 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 અરે સમજાય છે કાંઈ? અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સંકેત શ્રદ્ધા તીખાલી, અતિન્દ્રિય વીર્ય, અતિન્દ્રિય સ્વચ્છતા, પવિત્રતા આદિથી ભરેલો ભગવાન પરિપૂર્ણ સ્વરૂપે સમભાવે સ્વરૂપે બિરાજમાન છે. હા 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 સમજાણું કાંઈ? એની ઉપર દ્રષ્ટિ દેવા માટે બધા જીવો સરખા છે એમ કહીને ભેદની દ્રષ્ટિ છોડાવી અને પોતાની ભેદની દ્રષ્ટિ છે કર્મના સંગે માટે કર્મનો સંગ છૂટી શકે છે. પરદ્રવ્ય છે એમ કે છે. સ્વસંગના આશ્રયમાં પરદ્રવ્યનો સંગ છૂટી શકે છે. હા 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 આવું આખું લાગે માનવને. એટલે રસ્તો એવો કરી નાખ્યો બીજો, મૂળ માર્ગ રહી ગયો. हाँ समय को पाकर उन कर्मों से जुदा हो जाता है. परद्रव्य है, वस्तु स्वरूप परद्रव्य है नहीं, पर कर्म છે પરદ્રવ્ય છે, વસ્તુ છે સ્વદ્રવ્ય છે, અને પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. તો વસ્તુ જયારે પરદ્રવ્યને છૂટી જાય છે અને સ્વદ્રવ્યનો આશ્રય લે છે ત્યારે ભેદ પણ છૂટી જાય છે. હા 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 શેઠ આવી વાતો છે કોઈ સાંભળી નથી આટલા વર્ષમાં. હા હા સુમાની વાત નહીં શેઠ કે હા હા આવો મારે પ્રભુ તારો શું કે સંભાવ વિતરાગ ભાવનો સમુદ્ર પ્રભુ છે. હા હા અતિન્દ્રિય આનંદનો સમુદ્ર, અતિન્દ્રિય વિતરાગ સંભાવનો સમુદ્ર, હા 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 અતિન્દ્રિય જ્ઞાનનો સમુદ્ર, જે ગુણથી લો તે સમુદ્ર પ્રભુ છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે ને એવા જ બધા આત્માઓ છે. હા એથી કરીને જયારે આવા સ્વભાવે પરિપૂર્ણ પ્રભુ બધા આત્મા છે તો તારે હવે ક્યાં જોવાનું છે? કર્મના સંગે ભેદ દેખાય છે, એ કર્મનો સ્વભાવમાં તો અભાવ છે, અને કર્મનું પરદ્રવ્ય છે તો પરદ્રવ્યના સંગે ભેદ બધાનો અભાવ થઈ શકે છે. હા હા વાત એ વાત. સ્વદ્રવ્યના આશ્રય લેવામાં
પરદ્રવ્યના સંગે ભેદ દેખાય તે પરદ્રવ્યનો અભાવ માટે પરના સંગે ભેદ પણ છૂટી જાય છે. હા હા મારી વાતું આવી. એવું હેલું હટું દયા પાડો, વ્રત પાડો, અપ્પા કરો, ઓલા કે મંદિર બનાવો, ભક્તિ કરો, જાત્રા કરો. એવી વાત હતી. લ્યો એ બધું ઊંધું હતું, વહેલું માન્યું હતું. એને કીધું છે ને એટલે આગમપતિ પરમાત્મ વચને કામ આગમપતિ સહેલી છે એને ઓલા શુક્રિયા. હા એ પદ્ધતિ હેલી છે તે માન્યું, પણ અધ્યાત્મનો વ્યવહાર જાણતો નથી. હા હા અધ્યાત્મનો વ્યવહાર તો સમ્યક દર્શન ચારિત્ર છે. હા હા એ અધ્યાત્મનો વ્યવહાર છે. રાગ આદિ અધ્યાત્મનો વ્યવહાર નથી. એ તો પર આગમપતિનો વ્યવહાર છોડવા લાયક છે. હા 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 સમજાણું કાંઈ એ અધ્યાત્મ સંદેશમાં વ્યાખ્યાન આવ્યું છે ને બધું એ ઊંધું લાગ્યું લોકોને, આ પંડિતોને. એકાંત છે, એકાંત છે. એને ખબર નથી કે પરમાત્મ વચન એકાંત કોની છે શું છે. હા હા શું થાય અહીંયા પરમાત્મા મુનિ દ્વારા પરમાત્મા જ કહે છે. ભગવાન જયારે તું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવને આનંદથી ભરેલી ચીજ જ અસ્થિ છે, એવી સત્તા તારી છે, અને એ રીતે સત્તા બધા આત્માની છે, તો કર્મના સંગે ભેદ દેખાય છે. તો કર્મ તારી ચીજ નથી, કર્મ તારું સ્વરૂપ નથી, કર્મમાં તું નથી, કર્મ તારામાં નથી. હા હા એથી વસ્તુના સ્વભાવની પરિપૂર્ણતાનો આશ્રય લઈને કર્મને ભેદ બધા છૂટી જાય છે. સમજાણું કાંઈ આવી વાત છે. શું કાલે લેવું એમ શું કાળ પ્રાપ્ત કરીને કાળ લબ્ધિનો અર્થ એ છે, મૂળ તો પુરુષાર્થથી સ્વભાવ તરફ જાય છે, તે કાળે તે પાકે છે ભાવ, અને કાળ લબ્ધિ કહેવામાં મોક્ષમાં પ્રકાશમાં એમ દીધું છે ને. કાળ લબ્ધિ ને ભવિતરતા કોઈ દૂસરી ચીજ નહીં. જે કાળ में જે કાર્ય થાય એમ નામ કાળ લબ્ધિ, અને જે કાળમાં જે ભાવ થાય તેની ભવિતરતા. અને તે ત્યારે થાય કે જે કારણ જિનેશ્વરે કયા છે તે કારણે અંગીકાર કરે તો કાર્ય થાય ને. એ કાળ ત્યારે થાય. તારું સ્વભાવ ભગવાને એમ કીધું, ભગવાને એમ કહ્યું કે તું પૂર્ણ સ્વરૂપ છો, એની દ્રષ્ટિ કર, સમ્યક દર્શન, એનું જ્ઞાન કર ને એમાં રમણતા એ કારણ કરે. તો એ કારણ જેને કર્યા એને કાલલબ્ધિ ભવિતા થઈ ગઈ, અને કર્મનો ઉપશમ છે માટે એ પુરુષાર્થ અંદરમાં કરે છે. હા 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 આ ચર્ચા તો મોટી પહેલેથી ચાલી છે મારે 76ની સાલથી. આ ખરી ચર્ચા તાશીથી થઈ હતી, કારણ કે આ પુસ્તક બહાર 82માં થયું, મોક્ષમાર્ગ પ્રકાશ, એટલે 83માં મોટી ચર્ચા થઈ. દામોદર શેઠને એમ કે કાળલબ્ધિ ના છે એ વિના થાય નહીં. કીધું પણ કાળલબ્ધિ છે એ શું ચીજ છે? મોક્ષ માર્ગ પ્રકાશ તો ટોલરમલજી એમ કે છે કાળલબ્ધિ કોઈ વસ્તુ નહીં, જે કાળમાં કાય થાય તે કાળલબ્ધિ. ત્યારે એક ટોલરમલ કેવડી થઈ ગયો એમ કહ્યું એને. બધી ચર્ચાઓ આવો બધી. આ તો 83ની સાલ, 17 ને 33, 48, 17 થયા ને, 17 ને 3 20 ને 83 એટલે 17 થયા, 50 થયા ને, 50 વર્ષ થયા. અડધો થઈ ગયો. મોટી ચર્ચા કરી છે. અમારે તો પહેલેથી આ બધું હાલે છે ને સંપ્રદાયમાંથી.
એ કાળ જયારે થવાનું વિષય થશે, વાત થવાનું થશે બરાબર, પણ ક્યારે એ સ્વભાવની દૃષ્ટિ કરે ત્યારે થવાનું વિષય થશે નો નિર્ણય એને ત્યારે હોય છે. સમજાણું કાંઈ હવે કોને પણ અંદર પડી હોય. यहाँ केजो છે ને कालम लहे कर्मों से जुदा हो जाता है. કેમ કે કર્મ ભિન્ન ચીજ છે અને दूसरी चीज है तो दूसरी तरह हो सकती है. ભિન્ન છે ભિન્ન થઈ જશે. અને સ્વભાવની અભિન્નતામાં પૂર્ણતા છે તે રહી જશે. સમજાણું કાંઈ આવી ઝીણી વાત એટલી માણસને નવરાશ મળે તો જશું સંસારના પાપ આડી આખો દી. ઓહો, રણવું બાયડી છોકરાનું પાપમાં પીડ્યો આખો દી. 20 કલાક 22 કલાક એકાદ કલાક મળે તે સાંભળવા જાય, એમાં બધું ગપ મુગળા સાંભળે પાછા. તત્વ શું છે, સચ છે એ તો સાંભળવા મળે નહીં બિચારાને. ભલે એ 5-50 લાખ પેદા કરતો હોય ને ધૂળ કરતો હોય ને બાયડી છોકરા, એમાં હું પણ એ તો બધું પાપ છે બધું. દાન ધૂળમાં દાન કેના દાન. ગાય મારીને કૂતરા ધરોબા જેવું છે, પાપ કરીને દાન કરે. ઈશ્વરપદેશમાં એમ છે, ઈશ્વરપદેશમાં પાપ કરીને પછી દાન છે ના દાન તારા. અને દાનમાં હોય તો રાગની મંદતા હોય તો શુભ ભાવ છે, એ કોઈ ધર્મ નથી. 5-10 લાખ 20 લાખ આપ્યા હોય ને તે આખા કરોડ 5 કરોડ આપી દીધા હોય તો પણ એ ધર્મ નથી. રાગની મંદતા રાખ્યો હોય, દેખાવડા માટે નહીં, જગતમાં પ્રસિદ્ધિ માટે નહીં, દુનિયા મને દાની ગણે એવા ભાવથી ન હોય. આ બધી શરતો છે. ત્યારે એને શુભ ભાવ થાય, એ પુણ્ય છે, એ બંધન છે. રૂપિયા ક્યાં એના બાપના હતા? એના હતા જ કે તો જડના છે. એના બાપના નહોતા, એના હતા. જલભાઈ કોના રૂપિયા છે? એ તો જડના છે, એ તો અજીબ છે, એ તો પૂજગળ છે, એ તો માટી છે. માટીના રૂપિયા એ તારા થઈ ગયા. અહીં તો ત્યાં સુધી કે છે કે ભેદ પણ તારી ચીજમાં નથી. ભેદ પણ કર્મના સંગે ઉત્પન્ન થયેલો છે, માટે તે ભેદ છોડવા લાયક છે. ભાવાર્થ. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ભાઈ. પૂર્ણાનંદ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાણીનો ધ્વનિ છે આ બધું. ઓહો, કર્મ શુદ્ધાત્મા સે જુદે. ભાવાર્થ. કર્મ વસ્તુ છે, ભગવાન છે આત્મા, એમ કર્મ પણ વસ્તુ છે, પણ એ કર્મ આત્માથી જુદી ચીજ છે, જુદી છે, એની નથી, એમાં નથી. શુદ્ધાત્મા ભેદ કલ્પના સે રહિત હૈ. જો ભગવાન આત્મા કર્મ ભિન્ન છે, અને કર્મના ભિન્નથી જે ભેદ દેખાય છે એ શુદ્ધાત્મા એનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ? એમ કે છે કે કર્મ શુદ્ધાત્મા સે ભિન્ન હૈ, જુદે. ત્યારે ભેદ દેખાય છે કર્મના સંગે કે શુદ્ધાત્મા ભેદ કલ્પના સે રહિત હૈ. ચૈતન ચિંતામણી રતન ભગવાન પરમાત્મા, 3 લોકના નાથ જીનવર દેવ, એનું કથન કેવું હોય ભાઈ.
એ કઈ સાધારણ માણસ નથી. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની વાણીમાં આ સંતો તો આડતિયા તરીકે માલ આપે છે, પણ માલ તો ભગવાનના ઘરનો છે. હા હા હા, સમજાણું કાંઈ? કર્મ શુદ્ધાત્મા से जुड़े. शुद्धात्मा भेद कलमना सामान स्वरूप जो सम्यक दर्शन नो विषय, जो सम्यक दर्शन तेनो आश्रय ले, एवो जे भगवान ही तो शुद्धात्मा तो भेद कल्पना से रहित है. केम के कर्म रहित है, કર્મથી જુદો છે અને કર્મ જુદા છે, તો જુદાના નિમિત્તના સંગે ભેદ છે. શુદ્ધાત્મા સે ભિન્ન હૈ. જેમ કર્મ ભિન્ન છે તેમ તેના નિમિત્તે ભેદ થયો એ શુદ્ધાત્મા સે ભિન્ન હૈ. સમજાણું કાંઈ? ये शुभाशुभ कर्म जीव का स्वरूप नहीं है. शुभाशुभ कर्म एना निमित्ते पड़ेली गति, स्वर्ग आदि, नरक आदि, ये બધું જીવનું સ્વરૂપ નથી. जीव का स्वरूप तो निर्मल ज्ञान दर्शन स्वभाव है. એકલો જ્ઞાન ને જાણવું ને એકું દેખવું એવો જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ વાળો ભગવાન તો છે. એ અપૂર્ણ પર્યાય જેટલો એ નથી, તો ભેદ છે એ પણ નિમિત્તને આશ્રય છે. ભેદ એનામાં નથી એમ કે છે. સંસારી અને સીધ પણ નિમિત્તના ભેદે ભેદ છે, વસ્તુમાં છે. जीव का स्वरूप तो निर्मल ज्ञान दर्शन स्वभाव है, स्वभाव है. એનો તો એ સ્વભાવ જ જાણવું દેખવું એવું ત્રિકાળ સ્વભાવ જ ભગવાન છે. બધા આત્માઓ ભગવાન દેહમાં જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ પ્રભુ છે. કોઈનું કરવું કે કોઈથી લેવું એનું સ્વરૂપ નથી. अनादिकाल से यह जीव अपने स्वरूप को भूल रहा है. देखो, ज्ञान दर्शन स्वरूप थी विराजमान प्रभु એને અનાદિકાળથી અજ્ઞાની अपने को आप भूल के हैरान हो गया. પોતાની ચીજને અનાદિથી ભૂલ્યો છે. જો પછી ભૂલ પોતાની કીધી, એટલે કર્મ નિમિત્તે કીધું તું, પણ ભૂલ તો પોતાની છે. સમજાણું કાંઈ? अनादिकाल से यह जीव अपना ज्ञान ने दर्शन स्वभाव स्वरूप होने पर भी भूल रहा है. ये ज्ञान दर्शन स्वभाव एम न जानता એને રાગવાળો અલ્પજ્ઞ ને પરના સંગવાળો એ અનાદિકાળથી એ રીતે ભૂલી ગયો છે. समझाणु कांई? इसलिए रागादि अशुद्ध उपयोग से कर्म को बांधता है. अपना ज्ञान दर्शन ज्ञाता स्वभाव દ્રષ્ટા સ્વભાવ એને ભૂલીને અશુદ્ધ ઉપયોગ से कर्म को बांधता है. रागा दिया
અશુદ્ધ ઉપયોગ શબ્દ શુભ ને અશુભ રાગ બે અશુદ્ધ ઉપયોગ. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ એ શુભ રાગ રૂપી અશુદ્ધ ઉપયોગ. હિંસા, જૂઠું, ચોરી, વિષય વાસના એ અશુભ રાગ રૂપ અશુદ્ધ ઉપયોગ. બે અશુદ્ધ ઉપયોગ છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા, ભગવાનની વાણી આવતી છે, વિતરાગની સાક્ષાત. હા હા હા, ઓ કેટલા ન્યાય લઈને આવે વાણી. ગંભીર ગંભીર વસ્તુ કે છે. ભગવાન એક વાત સાંભળ, તું આ સ્ત્રીને પુરુષને આદમીને નારકીને ત્રિંચને એ બધું ભૂલી જા. એ તો કર્મના સંગે ઉત્પન્ન થયેલા ભાવ બધા, સ્વભાવના સંગે ઉત્પન્ન થયેલા એ ભાવ નહીં. भूल रहा है ज्ञान दर्शन, निर्मल ज्ञान दर्शन એવા સ્વભાવથી ભરેલો ભગવાન એ આત્મા એને અનાદિથી ભૂલી રહ્યો છે. એ અનાદિથી ભૂલ્યો છે માટે શું થયું? રાગાદિ અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટીકાળ છે એને ભૂલી રહ્યો ત્યારે અશુદ્ધ રાગાદિ અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. હા 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 હા, સમજાણું કાંઈ? રાગાદિ અશુદ્ધ ઉપયોગ છે, ઉપયોગ ઉત્પન્ન થયો, એનાથી કર્મ કો બાંધે, એનાથી કર્મ બાંધે છે. सो कर्म का बंध अनादिकाल का है. આ રીતે અશુદ્ધ ઉપયોગ પણ અનાદિનો અને એનો નિમિત્ત બંધન એ પણ અનાદિનો છે. હા હા હા, તેમ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટીકાળ એ પણ અનાદિનો છે એમને. સમજાણું કાંઈ? એને ભૂલ્યો ને, ભૂલ્યો છે એને ભૂલ્યો ને. હે છે. હા હા, જ્ઞાન દર્શન આનંદ એવું ટીકાળી સ્વભાવ ભગવાન નિર્મળાનંદ આત્માનો છે. એને ભૂલ્યો ત્યારે ભૂલ્યો એટલે છે એને ભૂલ્યો અને નથી તેને માન્યું પોતાનું. હા હા હા, સમજાણું કાંઈ? એટલે આ વાત લોકોને એમ લાગે છે કે હોંદગઢની વાત છે. એમ કે ભગવાને ક્યાં ક્યાં છે હોંદગઢ એકાંત મન સોંપે, પણ આ કોની વાત છે? हाँ हाँ, है सोनगढ़ में ही ऐसा कथन होता है. कथन होता है पण है कि नहीं अंदर उद्घाटन कहते थे भैया तुम तो उद्घाटन तो है, उसका उद्घाटन है. हाँ हाँ, तो सर्वज्ञ भगवान त्रिलोकनाथ परमात्मा એની આ વાણી છે, એનું તો સ્પષ્ટીકરણ થાય છે. એટલે સ્પષ્ટીકરણ થાય એટલે એ ઝેર નાખ્યો અંદર એમ કે પ્રભુ. હા હા, આ તો એનું સ્પષ્ટીકરણ થાય છે. પ્રભુ તું એક રૂપે છો ને ટીકાવ જ્ઞાન દર્શન ને આનંદ એની ચીજ કહેવાય. એ ચીજમાં ભેદ કેમ દેખાય છે?
એ પરદ્રવ્યના સંગે દેખાય છે, અને પરદ્રવ્ય તો તારામાં છે નહીં, માટે તેનાથી જુદો થઈ શકે છો. જુદો થઈ શકે છો તો ભેદથી પણ જુદો પડી શકે. હા 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 સમજાણું કાંઈ? ન્યાયથી તો એને જોવું પડશે. બહુ ગાથા, એક પછી એક ગાથા ચડતી આવે છે. ગજબ વાત છે. પરમાત્મા પ્રકાશ, સમય સાર પરમાત્મા પ્રકાશ, ગજબ વાત. સમયસારનું પાણી કોઈ છપાય છે સોનગઢમાં એક છાપું, એમાંય સમયસાર નામ આવ્યું છે. જીન સંદેશ, જીન સંદેશ અહીં છપાય છે. આવ્યું હતું પરમથી બતાવ્યું હતું ને, એમ કે ભાઈ લખે છે કે કહું જૈનમાં એક સમયસાર હે પછી વળી એને ઉપનિષદમાં લઈ ગઈ. પછી ઉપનિષદમાં પણ આવું છે. ઉપનિષદમાં ક્યાં કોક લખે છે નહીં, ઓલું જૈન સંદેશ, જૈન સંદેશ આપણો હોય તો કેલાચંદના જીન સંદેશ અહીં છપાય સોનગઢમાં. એમાં નાખ્યું છે પુસ્તક તો એક આ જૈનમાં પુસ્તક હોય તો એક સમયસાર. એમાં બતાવ્યું તમે સમજી નહીં? હા સમયસાર એટલે ભગવાન આત્મા. સમય એટલે આત્મા, એનો સાર એટલે કર્મ ને રાગદેશ ને ભેદથી રહિત, એ સમયસાર. બરાબર સમજાણું કાંઈ? હા. અરે આવા મનુષ્યપણા મળ્યા ભાઈ, એ ભવના અભાવના ટાણા છે. એમાં આ ચીજ રીતે નહીં સમજે તો કેદી કરશે ભાઈ? દુનિયાના આબરૂ ને માનમાં હલવાઈ જશે. ક્રિયાકાંડ માની કરે ને લોકો માને હો ભાઈ ધર્મ, એથી કઈ ધર્મ નહીં થાય. સમજાણું કાંઈ? જો કર્મ કા બંધ અનાદિકાળ કા હૈ, એ રીતે કર્મનો બંધ પણ અનાદિનું છે. અશુદ્ધ ઉપયોગ બી અનાદિનો છે, શુદ્ધ જ્ઞાન દર્શનનો સ્વભાવ પણ અનાદિનો છે, અને અશુદ્ધ ઉપયોગથી બંધન કર્મ પણ અનાદિનું છે. આમ તને समझाणु कांई? इस कर्म से कोई एक जीव એ કર્મ બંધ છે ને, ભગવાન તો અબંધ સ્વરૂપ છે. જો પસઈ અપાણ આવ્યો ને 14-15 ગાથા, અબધ સ્પષ્ટ છે. પ્રભુ તો જ્ઞાતા દ્રષ્ટા છે એટલે અર્થ અબધ સ્પષ્ટ છે. રાગથી બંધાયેલો નથી, રાગને અડ્યો સ્પર્શ્યો નથી. હે માત્ર જાન નથી. इस कर्म से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति के, वितराग परमात्मा अपना स्वभाव यानी अनुभूति, स्वभावनी परिपूर्णताना दृष्टि जता वितराग परमात्मानी अनुभूति प्रगट थाय पर्यायमां. एनु सहकारी कारण रूप जो संकेत की उत्पत्ति का समय एम. वितराग परमात्मा की अनुभूति ये तो પોતાની પોતાથી થઈ છે એમ કે છે. વસ્તુ વિતરાગ સ્વરૂપ છે, તેની વિતરાગી અનુભૂતિ પોતાથી થઈ છે.
હા, એનું નામ સમ્યક દર્શન એમ કે છે. છે सम्यक की उत्पत्ति का समय. हा हा हा. जीज कोई जीव वितराग परमात्मा की अनुभूति का साथ में सहकारी निमित्त कारण रूप समकीर्ति उत्पत्ति में समय. પ્રાણીએ અલ્પજ્ઞાની રમત્યુમાં રમ્યો અનાદિથી. હા હા. રાગની રમતું મેલ એક કટક આવ્યું કિનારે એનું આવે છે રામપુરનું. રાણા રમત્યું મેલ કટક આવ્યું કિનારે, આત્મા રમત્યું રાગની મેલ હવે કાયો નજીક. હા 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 હા. સ્વભાવની પ્રાપ્તિ નહીં માટે કાલ નજીક છે પ્રભુ તારા એમ કે છે. આમાં હૂજ પડે ની હૂજ બૂજ એટલે બિચારા બધે બીજે જ કરીને હે આ એકાંત છે એકાંત છે એકાંત. યાદ નહીં આવું બાપુ નો ભાઈ. હા ભગવાન આ તો સત્ય છે પ્રભુ, એને ગાઢ ન દેવાય. કહેવાય ભાઈ માતાને બાયડી ન કહેવાય. એમ સતને અસત ન કહેવાય ભાઈ. હા હા. એનો ચમત્કાર તને ન પાસે એથી એકાંત છે એમ કહીને મારા કે ગાયું આપે કે ભગવાન ભગવાન કયા. કર્મબંધ से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति, जो छूटવાનો આ એક ઉપાય. कर्म थी छूटने का, राग से छूटने नो उपाय आ वितराग परमात्मा ની અનુભૂતિ. આત્મા વિતરાગ ને પરમાત્મા છે એની અનુભૂતિ એ પર્યાય થઈ. હા 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 હા. આત્મા વિતરાગ પરમાત્મા જ છે. હા હા. એની અનુભૂતિ, એનો અનુભવ થવો એ પર્યાય છે. ઓહો એકલું ન્યાય ભર્યા છે. હા હા. પ્રભુ આમાં અભિમાન છે ના, આમાં ઉઘાડના અભિમાન, રાગના અમે રાગ કરીએ છીએ. બાપુ એ વસ્તુ નથી. જયારે આત્મા પરિપૂર્ણ સ્વભાવે બધા છે ભગવાન એમ જેને જાણવામાં આવ્યું, એને પરિપૂર્ણ સ્વભાવનો આશ્રય લઈને, વિતરાગ પરમાત્માનો આશ્રય લઈને, કારણ કે વિતરાગ પરમાત્મા પરિપૂર્ણ પોતે છે, એવા બધા ભગવાન વિતરાગ પરિપૂર્ણ આત્મા છે. તો પોતાના નિજ વિતરાગ પરમાત્માની અનુભૂતિ લઈને એનો આશ્રય કરીને જે અનુભૂતિ, સમ્યકની ઉત્પત્તિનું કારણ જે કાળ, ત્યારે અનુભૂતિ થઈ, ત્યારે કાળને સહકારી કહેવામાં. હા હા હા. उसको पाकर उन कर्मों से जुदा हो जाता है. हाँ हाँ. સંકેતની ઉત્પત્તિનો કાળ તે સહકારી નિમિત્ત છે અને ઉપાદાન વિતરાગ પરમાત્માનો સ્વભાવ, તેની અનુભૂતિ તે ઉપાદાન કારણ છે. હા હા હા. મૂળ કારણ છે. હા હા. એનાથી કર્મો से जुदा हो जाता है.
कर्मों से छूटने का यही उपाय है। हाँ 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 है। વિતરાગ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સરવાળો લીધો આ બધો. બધાને હરખા જાણવાનો સરવાળો શું કે પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે એની અનુભૂતિ કરવી. એનો આશ્રય લેવો, પરનો આશ્રય છોડવો. હા હા નિમિત્તનો, રાગનો, અલ્પજ્ઞનો આશ્રય છોડવો. અને છોડવો એ નાસ્તિક કથન છે. એ છૂટી જાય છે ક્યારે કે વિતરાગ પરમાત્માની અનુભૂતિ કરતા અલ્પજ્ઞ અને રાગનો નિમિત્ત છૂટી જાય છે. હા 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 શું શૈલી વિતરાગની. એવી વાત બાપા ક્યાંય એક અક્ષર નથી હાચું. જીનવર દેવ ત્રિલોકનાથ એમાં એ આ દિગંબર ધર્મ. હા 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 ઈશ્વરચંદજી. હા હા એવી આ શૈલી જુઓ તો ખરી. આ હે મીઠી મધુરી દશા જેની છે કે ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપ છો ને એના આશ્રયથી તો વિતરાગ અનુભૂતિ પરિણતિ પ્રગટ થાય. અરે ભાઈ તારા જ્ઞાનમાં એને વાત આ તો ખરો કે આ વસ્તુ તો આ છે. સમજાણું કઈ લાખ વિધિ વાતો થતી હોય. વસ્તુ છે એ તો પરિપૂર્ણ વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ છે. હવે જે કર્મ છે એ પરદ્રવ્ય છે. એના સંગે આ ભેદ બધા દેખાય છે. સંગ કર્યો તે એ સંગ એવો આવે છે ને. સંગથી નહીં, સંગ એવો તે સંગ કર્યો શ્લોક આવે છે ને. શું કઈ વાત આવી? હે હા એ નિમિત્ત પર સંગ એવો. હા એ આવ્યા થાય સ્ફટિકમણીનો દાખલો. હા 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 ભાઈ હતા ને વંશીધરજી ઇન્દોર વાળા. એને કે મારે વાત બહુ સારી કે પ્રસંગ એવો પરથી નહીં પણ પરનો સંગ કર્યો માટે તેથી અહીં બતા એને કબૂલ કર્યો. વાત તો કે પણ પાછું મળો બહાર જાય ત્યાં ફરી ગંગા કાંઠે ગંગારામ થઈ જાય, જમના કાંઠે જમનારામ થઈ જાય. હા હા કે છે આત્મા પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ બિરાજમાન છે. એનો સ્વભાવ જ વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. અરે આ વાત કેમ બેસે? અરે પામર ને જરી રાગમાં જઈ દયાના રાગ કરે, હિંસાનો દ્વેષ કરે, એમાં જ એને મજા પડે. એવો ભગવાન આત્મા વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા ફરમાવે છે તારું સ્વરૂપ જ એવું છે. અત્યારે હો એવા વિતરાગ પરમાત્મા સ્વરૂપનો જ્યાં આશ્રય લીધો છે, એને કબૂલ્યું છે, એનો સ્વીકાર કર્યો છે, એનો સત્કાર કર્યો. હા 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 ત્યારે તેને વિતરાગ પરમાત્માની અનુભૂતિ પ્રગટ થઈ. એને સમ્યક દર્શન કે છે. હા 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 સમજાણું કાંઈ? આવો માર્ગ ભગવાનનો છે ભાઈ. હા હા इन कर्मों से छूटने का तो यही उपाय है. हाँ 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 वितराग परमात्मा स्वरूप જ પ્રભુ આત્મા કા સ્વભાવ. એનો આશ્રય લઈને અનુભૂતિ થાય, વિતરાગી દશા થાય,
સમ્યક દર્શનના કાળમાં અનુભૂતિ થાય તે કર્મને છોડવાનો ઉપાય છે. અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા, નિદ્રા ધૂળે નથી નિદ્રા, એ તો વિકલ્પ છે. ભાઈ તારી ચીજની તને મહત્તા આવી નથી. પામરતામાં વિખાઈ ગયો તું, પ્રભુતા તારી અંદર પડી પૂરી. સર્વજ્ઞ જીનવરદેવ ફરમાવે છે, પ્રભુ તારી વિતરાગ પરમાત્મા સ્વરૂપે તારી શક્તિ ને તારું તત્વ છે. એવા તત્વને પરદ્રવ્યના સંગે તે કરતા જે ભેદ પડ્યા છે, ગતિ આદિના ભાવ, એ બધું તારું સ્વરૂપ નથી. ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપે છો ને. એનો આશ્રય લઈને અનુભૂતિ સમ્યક દર્શનના કાળમાં થાય. એ આનંદની દશા પ્રગટ થાય. વિતરાગી સમ્યક દર્શન પર્યાય પ્રગટ થાય. એ કર્મને છોડવાનો ઉપાય છે. કો સમજાણું કાંઈ? આ તો સમજાય એવી વાત છે. ભાષા તો હાદી છે ભાઈ, ભાવ તો છે છે. कर्मों से छूटने का यही उपाय है. जीव के भव स्थिति समीप रही हो, એ કાળની વાત કરે છે. કાળ રહેલું છે ને, જેને હવે ભવ થોડા રહ્યા હોય, ભવ સ્થિતિ અલ્પ રહી. પણ એ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. શ્રીમદમાં આવે છે, હા તો એક સમજાવે છે એને. અનંત આનંદ ભાવમાં આવે, ભવ સ્થિતિ થોડી રહી જાય ને. જેના સ્વભાવના પુરુષાર્થ આવ્યો, ભવ સ્થિતિ થોડી રહી જાય. જેને વિતરાગ પરમાત્માના સ્વભાવના અનુભૂતિ આગળ, ભવના અભાવની સ્થિતિ જ્યાં પ્રગટી છે અંદર, એને ભવ હવે થોડા રહ્યા છે. સમજાય છે કઈ? भव स्थिति थोड़ी तभी संकेत उत्पन्न होता है. ये निमित्त कथन है सहकारी कारण में. और संकेत उत्पन्न हो जाए, વિતરાગ પરમાત્મા સ્વરૂપી બિરાજમાન ભગવાન આત્મા છે, એની સમ્યક પ્રતીતિ અને અનુભૂતિ ઉત્પન્ન થઈ જાય. પોતે કરે એમ सभी कर्म कलम से छूट सकता है. બધા કર્મથી કલમથી છૂટી જાય છે. એનો ઉપાય એક છે. એક સમયની વર્તમાન પર્યાય છે, એની પાછળ આખું તત્વ વિતરાગી પરમાત્મા સ્વરૂપ છે આત્મા. એનો જેને આશ્રય લઈ અનુભૂતિ કરીને સમ્યક પ્રગટ કર્યું, એ કર્મને છોડવાનો આ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં.